महत्वपूर्ण समाचार मुंबई एटीएस से मोटी सफलता हाथ लगी है। तो मुंबई एटीएसे सफलतापूर्वक ऑपरेशन हाथ धर्યું હતું। ઘૂસણખોરી કરનારા 4 બાંગ્લાદેશીઓને મુંબઈ એટીએસે ધરપકડ કરી લીધી છે અને દબોચી લીધા છે। તો ખોટા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ સહિતના પુરાવા બનાવવામાં આવ્યા હતા અને ઘૂસણખોરી કરવામાં આવી રહી હતી। ખોટા પાસપોર્ટના આધારે એક બાંગ્લાદેશી સાઉદીમાં નોકરી માટે ગયો હતો અને ઘૂસણખોરી કરી રહેલા આવા 4 બાંગ્લાદેશીઓની મુંબઈ એટીએસે ધરપકડ કરી લીધી છે। અગાઉ પણ 4 બાંગ્લાદેશીઓની મુંબઈ એટીએસે ધરપકડ કરી હતી। લોકસભા ચૂંટણીમાં ખોટા દસ્તાવેજોના આધારે મતદાન પણ કર્યું હતું। તો ખોટા દસ્તાવેજોના આધાર પર ઘૂસણખોરીનો પ્રયાસ, તમામ આરોપીઓને સુરતમાં રહેતા હોવાના પુરાવા પણ ઊભા કર્યા હતા। ગુજરાતના સુરતમાં રહેતા હોવાના ખોટા પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા હતા। આ તમામને ઝડપી લેવામાં આવ્યા છે। મુંબઈ એટીએસને આ ઓપરેશનમાં સફળતા મળી છે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા વીરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વીરેન્દ્ર, મુંબઈ એટીએસે સફળતા હાથ લાગી છે, ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે, શું છે વધુ માહિતી? બિલકુલ થી ગાયત્રી કે મુંબઈ એટીએસને ખૂબ જ મોટી સફળતા મળી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બાંગ્લાદેશી જે લોકો હોય છે તેમના દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે તે મામલે અનેક મહત્વની માહિતી તેમજ તે બાંગ્લાદેશીઓ હતા તે મુંબઈ એટીએસના હાથે ઝડપાયા છે। 4 બાંગ્લાદેશીઓની જે ઘૂસણખોરી થઈ હતી ને તે મામલે મુંબઈ એટીએસ દ્વારા તેમની 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ જે 4 બાંગ્લાદેશી હતા તેમના દ્વારા ખોટા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ સહિતના અલગ અલગ જે પુરાવા હોય છે, ડોક્યુમેન્ટ હોય છે તે ઊભા કરવામાં આવ્યા હતા। તેમજ જે ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયાની અંદર પણ તેમના દ્વારા જે તેમનો એક નાગરિક હતો તેના દ્વારા જોબ પણ મેળવવામાં આવી હતી। હાલ તમામ 4 બાંગ્લાદેશીઓને મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તેમજ જે લોકસભાનું ઇલેક્શન યોજાયું હતું તેની અંદર પાસપોર્ટના આધારે જે ખોટા પુરાવા ઊભા કર્યા હતા તે પુરાવાના આધારે મતદાન પણ કરવામાં આવ્યું હોય તેવું હાલ તપાસની અંદર ખુલવા પામ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ તમામ આરોપીઓ જે હતા તે મુંબઈની અંદર પકડી પાડવામાં આવે છે। તેમજ આ તમામ આરોપીઓની તપાસમાં જે 4 બાંગ્લાદેશી હતા તે સુરતની અંદર રહેતા હોવાના પુરાવા પણ ઊભા કરવામાં આવે છે। એટલે કે ગુજરાત કનેક્શન પણ મુંબઈ એટીએસની તપાસમાં સામે આવી રહ્યું છે। મુંબઈ એટીએસ દ્વારા હાલ તમામ આરોપીઓની એટલે કે જે 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમની કોઈ આતંકી પ્રવૃત્તિ કે આતંકીઓનું કોઈ કનેક્શન છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાયત્રી જી વીરેન્દ્ર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો